નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નિર્ણય ઘડતર, એનો દાખલા નંબર 61. કર બાદ 20% નફો મેળવવો હોય તો કેટલા ટાઈપરાઇટરોનું વેચાણ કરવું જોઈએ? કર બાદ 20%, કર બાદ. તો ટાઈપરાઇટરોનું વેચાણ એટલે વેચાણના એકમો શોધવાના છે. કરવેરાનો દર 50%, ચલિત પડતર નંગ દીઠ 40 એટલે V, સ્થિર પડતર વાર્ષિક 60,000 એટલે F, અને વેચાણ કિંમત નંગ દીઠ 100 એટલે S. તો કર બાદ નફો કેટલો આવે કે વેચાણ કિંમતના 20%, કર બાદ નફો, વેચાણ કિંમત 100 છે એના 20% એટલે 20 રૂપિયા આવે. આને કર પહેલાનો બનાવવાનો. હંમેશા સૂત્રમાં કર પહેલાનો નફો મૂકો તો તમને એટલો નફો મળે, એમાંથી કરવેરા ચૂકવો તો કર બાદ નફો તમારા હાથમાં આવે. ધારો કે કુલ નફો 100 હોય માઈનસ કરવેરા 50 એટલે આ 50 ને કહેવાય કર બાદ નફો. જો કર બાદ નફો 50 તો કુલ નફો 100. જો કર બાદ 20 તો કુલ કેટલો? એટલે 40 રૂપિયા નફો કમાય, એમાંથી 50% સરકારને કરવેરા ચૂકવે તો એના હાથમાં 20 આવે. હવે સૂત્ર કયું મૂકવાનું બરાબર સમજી લો. તમને અહીંયા નફો એકમ દીઠ આપ્યો છે એટલે આપણો નિયમ છે કે જ્યારે એકમ દીઠ કે ટકામાં નફો હોય તો f ના છેદમાં s v p, સરદાર વલ્લભભાઈ પટેલ વાળું સૂત્ર મૂકવાનું. f 60,000, s 100, v 40, p 40. 60,000 ના છેદમાં 20 વધે એટલે જવાબ આવે 3000 એકમો. 3000 એકમો વેચે તો એને એકમ દીઠ 40 નફો મળે, એમાંથી 50% કરવેરો ચૂકવે તો એના હાથમાં 20 રૂપિયા નફો આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.